કાર્યકરો સહિત 3072 જેટલા કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં તેમનું સ્વાગત કર્યું હતું। બોરસદ ખાતે કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપતા સી.આર. પાટીલે કહ્યું હતું કે આ વિસ્તારના કોંગ્રેસના એક મુખ્યમંત્રીએ જ્ઞાતિ વાઇઝ રાજકારણ રમી ખામ થિયરી લાવી જ્ઞાતિઓ વચ્ચે ભાગલા પાડવાનું કામ કર્યું હતું અને તેમને થોડા સમયમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને ત્યારે આ વિસ્તાર કોંગ્રેસનું ગઢ હોવા છતાં પણ આ વિસ્તારમાં વિકાસના કામો થતા ન હતા અને ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જવાનો યોગ્ય નિર્ણય લીધો છે અને હું ભાજપમાં તેમને સ્વાગત કરું છું, આવકારું છું। કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરોને કહ્યું હતું કે તમે દૂધમાં સાકરની જેમ ભળી જશો અને ભાજપમાં પણ તમને માન ના મળે તો તમારી સાથે યોગ્ય વર્તન ન થાય તો તમે મને સીધો ફોન કરજો, તમારું માન અને સ્વમાન અહીં બંને જળવાશે। બોરસદ તાલુકાના સરપંચો, પૂર્વ સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો, દૂધ મંડળીઓના હોદ્દેદારો સહિત 3072 કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાતા સી.આર. પાટીલે સૌ કોઈનું કેસરીયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। હું એટલું કહીશ કે જે કામ કરે છે ખરેખર ખૂબ સારું કામ કરે છે, લોકોના દિલમાં વસેલા છે અને લોકો માટે સમર્પિત હોય એવો વ્યક્તિ જ્યારે કામ કરે છે ત્યારે એના પરિણામ આવતા હોય છે। સરકારની અનેક યોજનાઓ એ લોકો સુધી પહોંચે એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન એમણે કર્યા છે, એના માટે પણ એમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું। અને આપ સૌને પણ મારી વિનંતી છે કે આપ જ્યારે આવ્યા છો ત્યારે દૂધમાં સાકરની જેમ ભળી જજો। અમારી જવાબદારી છે તમને સ્વીકારવાની, તમારા ટેલેન્ટનો ઉપયોગ કરવાની જવાબદારી અમારી છે, તમે યોગ્ય જગ્યાએ તમારી તાકાતનો ઉપયોગ કરો એ અમારી જવાબદારી છે। જરાય નિરાશ નહીં થતા, તમારી સાથે કોઈ પણ જો અણછાતું વર્તન કરે સીધો મને ફોન કરજો, મારી જવાબદારી છે કોઈ તમારી સાથે કોઈ ખરાબ વર્તન ના કરે, તમને અધિકાર મળે એ પણ અમારી જવાબદારી છે। અમે સંયુક્ત રીતે ભેગા થઈને આ નિર્ણય કર્યો છે તમને સ્વાગત કરવાનો અને જેનું સ્વાગત કરતા હોય એને સ્વાગત કરીને એની સાથે રહેવાનું એ તો આપણી સંસ્કૃતિ છે। એટલે મિત્રો મારે આપ સૌને ફરીથી અભિનંદન આપીને કહેવું છે કે મોદી સાહેબના નિશ્રામાં આખા દેશમાં જ્યારે આખા દુનિયામાં આપ સૌએ જોયું છે, સવારથી જ આપ બધા સવારથી અહીંયા છો। આજે બોરસદના ઇતિહાસમાં પહેલીવાર આઝાદીના 75 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તાનો એક જે મનમેળ એક કરી અને આજે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના આવકારનો આ પ્રસંગ હતો। અને વિશેષ કરીને હું જ્યારે 75 વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે સંઘર્ષ કર્યો, અનેક યાત્રાઓ ભોગવી, અનેક પરિણામોમાં એમને મુશ્કેલીઓ પણ આવી, છતાં પણ એક અડગ કાર્યકર્તા તરીકે રહી અને જ્યારે જીત મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મન મોટું કરી અને જેમણે વર્ષો સુધી સામે કામ કર્યું છે એવા એક પરિવાર ભાવનાથી સાથે લાવી ને આ ખૂબ મહત્વનું કાર્ય થયું છે। આજે 51 ગામ અને શહેરના 9 વોર્ડ માંથી કુલ 3172 જેટલા કોઈક કોંગ્રેસના પદાધિકારી છે, કોઈક ચૂંટાયેલા પ્રતિનિધિ છે, કોઈ સહકારના આગેવાન છે, કોઈ સામાજિક આગેવાન છે, કોઈ સંસ્થાઓ ચલાવનાર છે, કોઈ બૂથમાં એક નિષ્ઠાવાન કાર્યકર્તા એવા કાર્યકર્તાઓ પણ છે। અને ખૂબ આજે આ અવસર બોરસદના આંગણે થઈ રહ્યો છે ત્યારે હું ફરી એકવાર આ સમગ્ર વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જેમણે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે જે આદરણીય સી.આર. પાટીલ સાહેબે જે વાત કરી છે કે ભાઈ હવે આ પરિવાર છે તો પરિવારને સંભાળવાની જવાબદારી એ અમારા ચૂંટાયેલા અને સંગઠનના સૌની છે। અને સૌથી વધારે ફરી એકવાર હું જો કોઈને અભિનંદન આપીશ તો મારા ગામની અંદર બૂથમાં લડતો જે કાર્યકર્તા છે કે જેણે મન મોટું કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવા માટે કોંગ્રેસના કાર્યકર્તાને જે સ્વીકૃતિ ભાવ આપ્યો
એ જાહેર જીવનમાં ક્યારેય ના બને એવી મોટી ઘટના આજે જોવા મળી રહી છે. કદાચ પહેલીવાર ગુજરાતની અંદર પણ આવી એક ઘટના હશે કે સામૂહિક આટલા બધા કાર્યકર્તાઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો જોડવાનો અવસર મળે, અને એ અવસર એવો છે કે જેમાં અમારા કાર્યકર્તાઓએ 264 બૂથ પૈકી 156 બૂથમાં આગળ હતા, જ્યાં જ્યાં સમાજ અમારી સાથે નહોતો એને પણ જોડ્યા, અને 108 બૂથ એવા હતા જ્યાં અમે પાછળ હતા એમાંથી વિશેષ સંખ્યામાં જોડી અને એ બૂથને આગામી સમયની અંદર જે આદરણીય CR પાટીલ સાહેબનો લોકસભાનો જીતવાનો જે સંકલ્પ છે કે દરેક લોકસભા સીટ એ 5 લાખથી વધારે મત જીતાય, અને એવો અમારા સૌ સંગઠનના સાથીદારો, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સૌ કાર્યકર્તાઓએ અને જામી અનામી સૌએ ખૂબ મોટો સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. એટલે બોરસદની તમામ જનતા, તમામ આગેવાનો, તમામ પાર્ટીના હોદ્દેદારોનો સહૃદય ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું.